ડોક્ટર જ્યોતિક, સામાન્ય રીતે જ્યારે પેરેન્ટ્સ હોય એ નાના બાળકોને શીખવાડતા હોય છે, જેમ પૂનમબેને શશીજીએ વાત કરી, ખૂબ સાચી વાત કરી છે, માતા પિતાના હાથમાં હોય છે પોતાનું બાળક શું કરશે, કેવું એક્શન લેશે. પણ હવે ક્યાંક એક સમય એવો પણ જોવા મળે છે જ્યોતિકજી કે પોતાના બાળકને જબરું બનાવવા માંગે છે. આજના પેરેન્ટ્સ જે છે એ ઘણી વાર ઘણા એવા પેરેન્ટ્સ જોયા છે કે પોતે પ્રાઉડ થી અને ચાવથી બીજાને કહેતા હોય છે કે અમારું બાળક તો મારીને જ આવે છે, કોઈને પણ જો બહાર જાય તો અમે જ એમને કહીએ છીએ કે તું માર ખાઈને ના આવતો, મારીને આવશે. આ પણ એક સ્ટેટમેન્ટ જે છે પેરેન્ટ્સ દ્વારા અત્યારે સાંભળવા મળે છે. એટલે સૌથી પહેલા તો નાનપણની આ માનસિકતા કે પોતાનું જે બાળક છે બીજાને મારીને આવે, આ માનસિકતા પણ કેટલી જવાબદાર છે? એટલે ધાર્મીબેન, ખૂબ જ અગત્યનો મુદ્દો અને ખૂબ જ કરુણ ઘટના આપણે સાંભળી રહ્યા છીએ કે આ રીતના વાલીએ કોઈ પર હુમલો કર્યો. એટલે ખરેખર વાત એ છે કે આજે પેરેન્ટિંગ, એના વિશે એટલી બધી ગેરમાન્યતાઓ છે કે આજે જૂના જમાનાના જે પેરેન્ટિંગના ટેકનિક છે આજના જમાનામાં એપ્લિકેબલ નથી. એટલા માટે મારે મારા બાળકને કઈ રીતના ઉછેરવું, મારે મારા બાળકને ક્યાં હા પાડવી, ક્યાં ના પાડવી, એનું વ્યક્તિગત રીતે કોઈ મનોમંથન કરવામાં આવતું નથી હોતું. અને એટલા જ માટે શું થાય છે કે એમને જે યોગ્ય લાગે છે અથવા બાળકને એ અનુરૂપ છે કે નહીં એવું કશું પણ વિચાર્યા વગર માત્ર સલાહ સૂચન અથવા તમે જે વાત કરી ને કે વર્ચસ્વ વાળી વાત આવે કે ડોમિનેશન, કે ભાઈ હું ડોમિનેટ કરીશ બીજા પર તો જ હું દુનિયામાં આગળ વધીશ, એવી એક માનસિકતા ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી બાળકના મનની અંદર નાખવામાં આવે. હવે આમાં એ ડોમિનેશન કરવાની પાછળ પેરેન્ટ્સની પોતાની અંદરની ઇનસિક્યોરિટી છે કે મારું બાળક પાછળ રહી જશે તો, મારું બાળક શું કરા સાંભળે, મારું બાળક કોઈનું શું કામ સહન કરે. તો આજે સહનશીલતા અથવા બીજા તરફની સિમ્પથી અથવા એમ્પથી અથવા મારા વર્તનને કારણે બીજાને તકલીફ થશે એવા સદગુણો સાઈડ પર રહી ગયા છે. અને એની જગ્યાએ સામનો કરવો, માર મારવો, જવાબ આપીને આવો, બીજાને જે નુકસાન થતું હોય તો આપણે કેટલા ટકા, આવી બધી વાતો કરીને બાળકોમાં ઇમ્પલ્સિવિટી એટલે કે અધીરઈ જે છે એ વધતી જતી હોય. હવે આ વાલીઓ તો આ કરે જ છે, પણ સાથે સાથે બરાબર એના પ્રેરણાના સ્ત્રોત પણ ઘણા બધા છે. આજે વાલીઓના પોતાના પ્રેરણાના સ્ત્રોત ઘણા બધા છે, જેમ કે ભાઈ મોબાઈલ પર આવતા હિંસક બધા વિડીયો, જેમ કે આવતા બધા ટીવી ચેનલ પર બધા મૂવીઝ, અને એ લોકો એવું સમજે છે કે જો અમે આવી રીતે સેફગાર્ડ નહીં કરીએ, અમારી સેફટી સિક્યોરિટી નહીં કરીએ તો અમારું બાળક આગળ નહીં આવી શકે, અમારું બાળક બીજા કરતા ઝૂકીને રહેશે. એટલે આજે જે ઘણા પિક્ચરમાં જેવું કે છે ઝૂકેગા નહીં સાલા ને એવી બધી વાતો કરે છે. એટલે આ બધી માનસિકતાઓ ક્યાંથી આવે છે કે ભાઈ ઝૂકવાનું નહીં, પણ ભાઈ દુનિયા જે છે એ હ્યુમન ઇન્ટરેક્શન, એકબીજાના સપોર્ટ થી ચાલતી વાત છે. આજે કોઈ પણ વ્યવસાય, કોઈ પણ સંબંધ જે છે એકબીજાને સમજણથી ચાલતી આવતી વાત છે. એટલે આ સદગુણો ધીમે ધીમે પેરેન્ટિંગ માંથી ઉતરતા ગયા છે અને કોમ્પિટિશન, ડોમિનેશન, વર્ચસ્વ, રિબેલિયસનેસ એ વધતું ગયું છે. અને એટલે સરવાળે આ બધી ઘટનાઓ પરિણામે છે. બિલકુલ. જ્યોતિકજી, જે વાતચીત નથી થતી, મેઇન મુદ્દો જ આ છે. અગર આપણે આ આખી જ જો ઘટનાનું કન્ક્લુઝન કાઢીએ તો એક કન્ક્લુઝન પર આપણે એ આવીએ કે વાતચીત નથી થતી, કમ્યુનિકેશન ગેપ સ્પષ્ટ છે માતા પિતાનો, વિદ્યાર્થી વચ્ચેનો, ટીચર વચ્ચેનો, જે પણ હોય. અહીંયા બાળકીએ કહ્યું અને માતા પિતા જે છે એ રોષે ભરાયા અને અંદરથી રોષ આવ્યો કે મારી દીકરીને કઈ રીતે આ પ્રકારે બોલાચાલી થઈ, હેરાન કરી, અને સીધા જ એ રોષમાં નીકળી ગયા ગાડી લઈ અને વિદ્યાર્થીનીઓ સાથે આ ઘટના ઘટી છે. કમ્યુનિકેશન થાય, લોકો વાત કરે ને શાંતિથી, વાતચીત થવી જોઈએ શાંતિથી, તો લાગે છે કે ક્યાંક આવી ઘટનાઓ અટકે. શાળામાં કોઈ કાઉન્સિલર મૂકી શકાય, અથવા તો હવે તો લાગે છે કે આગળ વધીને માત્ર વિદ્યાર્થી નહીં, માતા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવું પડશે. તો આ પ્રકારનું કઈ કરી શકાય, એટલે શું કરી શકાય તો આ ઘટના અટકે? એટલે જે પગલાની તમે વાત કરો છો એ છે વાતચીત કરતા પણ એક કમ્યુનિકેશનની શરૂઆત કરવી ને એને માટે બે બહુ જ અગત્યની વસ્તુઓ જે જરૂર પડે બંને પક્ષે, વાલી પક્ષે અને બાળકો પક્ષે. કેમ કે રિએક્શન જે આવે છે એ ખૂબ ભયાનક હોય છે, સીધું જ રિએક્શન અત્યારે આવી જાય છે લોકોનું. હું એ જ વાત કહેવા જઈ રહ્યો હતો કે વાતચીત કરવા માટે બે અગત્યના મુદ્દાની જરૂર પડે કે ક્વોલિટીઝ છે. પહેલી વસ્તુ આવે છે કે સમય, કે એકબીજાને સમય આપવો પડે કે ભાઈ તમે અનકન્ડિશનલી, તમે કોઈ પણ મુદ્દો નથી, ટોપિક નથી, કોઈ એવી કોઈ એજન્ડા નથી, તો પણ તમે એકબીજાની સાથે બેસો છો નિખાલસ રીતે, માત્ર ગપ્પા મારવા માટે પણ બેસો છો, એટલે પહેલો તો સમય આપવો પડે. અને બીજું છે કે ધીરજથી સાંભળવું પડે.
આજે હું તમને વાલી પક્ષની વાત કરું તો આજે ધીરજથી સાંભળવા કરતા સલાહ સૂચન એડવાઇસ આવું કરવાનું આવું નહીં કરવાનું, બિલકુલ. અથવા તો ઘણીવાર એનાથી પણ આગળ કે ભાઈ તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને પૂછે કે મારે વાલી તરીકે શું કરવાનું છે, તો એની પ્રિન્ટ આઉટ બાળકને આપતા હોય છે, જો બેટા તારે આવું આવું કરવાનું. એ તો વધારે ભયાનક છે. એટલે બેઝિકલી શું છે કે પોતે મનોમંથન નથી કરતા કે ભાઈ મારું બાળક મારા માટે અલગ છે. આજે દરેક બાળકનું વ્યક્તિત્વ પર્સનાલિટી અલગ છે, એ પહેલી વસ્તુ છે. અને બીજું કે હું પોતે જેવું વર્તન કરીશ એવું બાળક જુએ છે અને એવું એ જીવનમાં ક્યાંક ને ક્યાંક એનું અનુકરણ કરશે જ. એ વસ્તુ પણ ખૂબ અગત્યની છે, કારણ કે બાળકો માટે એમના રોલ મોડલ એમના વાલી હોય છે, કારણ કે મોટા ભાગના સમય એમની સાથે રહેતા હોય છે. એટલે એ રોલ મોડલ બનવાની જવાબદારી પણ વાલીઓએ લેવી પડે, અને એ જવાબદારી મોટી જવાબદારી છે. એમાં ધીરજની જરૂર પડે, એમાં તમારે વાતચીતની જરૂર પડે, એમાં ના હોય તો તમારે વાત સમજણથી પૂરી કરવાની આવે, અને આક્રમકતા દૂર કરીને વિવેક બુદ્ધિ વ્યવહારિક જ્ઞાન એવી પ્રોબ્લેમ સોલ્વિંગ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન ટાઈમ મેનેજમેન્ટ આ બધી વસ્તુઓ આવે. પણ આ બધી વસ્તુઓ માટે કેળવણી કોણ કરશે ધાર્મિકબેન? એ અગત્યનું છે ને, કે આજે આપણે રીલ જોવામાંથી, બહાર ફરવામાંથી, તહેવારો ને આપણે ઉજવવામાંથી કે ભાઈ સેલિબ્રેશનોમાંથી જ આપણે ફ્રી નથી પડતા, તો આ બધી વસ્તુઓમાં ક્યાં ક્યાં પડીએ? એટલે મારી નમ્ર વિનંતી વાલીઓને પણ છે અને શાળાઓને બી છે કે આજે ડે સેલિબ્રેશન નહીં કરાવો તો ચાલશે. વાલીઓ તમે તમારા બાળકોને બહારગામ નહીં લઈ જાઓ તો પણ ચાલશે, પણ મૂલ્યો જીવન મૂલ્યોનું ખરેખર એ લોકોમાં સિંચન કરવું જરૂરી છે. સમય આપો, શાંતિથી સાંભળો સાંભળો સાંભળો, અને સલાહ ઓછી આપો, માત્ર સમજો બાળકને.